अस्तित्व पर के जीवन पर જ્યારે કોઈ પણ પ્રકારનું સંકટ આવે ત્યારે ઉત્ક્રાંતિમાં મગજ જે રીતે વિકસેલું છે એ રીતે એ ત્રણ પ્રકારના વિકલ્પો પસંદ કરે અથવા તો ત્રણ પ્રકારની પ્રતિક્રિયાઓમાંથી કોઈ એક પ્રતિક્રિયા પસંદ કરે. સૌથી પહેલો વિકલ્પ હોય છે ફાઇટ, બીજો ફ્લાય, ત્રીજો ફ્રીઝ. ફાઇટ, ફ્લાય ઓર ફ્રીઝ આ ત્રણ વિકલ્પો છે ઇવોલ્યુશન દરમિયાન ડેવલપ થયેલા બ્રેઇન પાસે સંકટો કે મુશ્કેલીઓ સામે પ્રતિક્રિયા આપવાનો. કોરોનાનું સંકટ આવ્યું એ ખરેખર અસ્તિત્વ પર કે જીવન પર સંકટની કેટેગરીમાં આવે. 23 માર્ચ 2020 પછી આજે આપણે 20 મે 2020ના દિવસો દરમિયાન મળ્યા છીએ ત્યારે આ સંકટના કાળમાંથી જ આપણે પસાર થયા છીએ. કલેક્ટિવ હ્યુમન બ્રેઇને જે પહેલો વિકલ્પ ઓબ્વિયસ પસંદ કરવો જોઈએ એ વિકલ્પ છે ફાઇટનો. એની સામે લડીએ. પણ આજની આ 20 મે 2020ની ડેટ છે ત્યાં સુધીમાં તો હજી આ ફાઇટની કેટેગરીમાં આપણને કોઈ સફળતાના એવા માઇલસ્ટોન મળતા હોય એવું દેખાતું નથી. લોકડાઉનથી લઈને રસી શોધવા સુધીની આપણી પ્રયાસો ચાલુ છે પણ એમાં હજી સ્પષ્ટ કોઈ સફળતાના માઇલસ્ટોન આપણને મળ્યા હોય એવું તો લાગતું નથી. તો એ પછીનો વિકલ્પ આવે છે ફ્લાયનો. ક્યાંક ભાગી જઈએ, આ મુશ્કેલીમાંથી દૂર થઈ જઈએ. પણ આખા ગ્રહ પર આ છે એટલે ભાગી જવાનો વિકલ્પ નથી. હા, પેલું એલન મસ્કની સ્પેસએક્સ કંપનીનું મિશન સ્ટેટમેન્ટ એવું છે કે ટુ કન્વર્ટ હ્યુમન સ્પીસીસ ઇન અ મલ્ટી પ્લેનેટરી સ્પીસીસ, એટલે માનવ પ્રજાતિને એક ગ્રહ કરતાં વધારે ગ્રહ પર જીવતી પ્રજાતિમાં પરિવર્તિત કરવી. પણ હજી એ કંઈ ટેકનોલોજીકલી શક્ય બન્યું નથી. અને માની લો કે ટૂંકા ગાળામાં એ ટેકનોલોજીકલી શક્ય બનાવે તો એના ટિકિટ ભાડાના પ્રશ્નો આવશે. એટલે મંગળ પર જવાની સંભાવનાઓ એટલે ફ્લાયની તો અત્યારે પોસિબિલિટીઝ નથી. તો ત્રીજો વિકલ્પ આવે છે ફ્રીઝ, સ્તબ્ધતા. અને તમે જોવા જાઓ અને નિરીક્ષણ કરો તો આખી દુનિયાનું કલેક્ટિવ બ્રેઇન તમને સ્તબ્ધતાની અવસ્થામાં જ દેખાશે, ફ્રીઝની અવસ્થામાં જ દેખાશે. તમને ક્યાંયથી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કે આ પરિસ્થિતિ શું છે, કેવી થવા જઈ રહી છે, ક્યારે આનો અંત આવશે કે નહીં, કેટલા પ્રમાણમાં અંત આવશે, આવી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હોય, સાયન્ટિફિક ફિલ્ડ હોય, મેડિકલ ફિલ્ડ હોય, ગવર્મેન્ટ હોય, ક્યાંયથી આપણને આવી સ્પષ્ટતા નથી મળી રહી. શું કામ સ્પષ્ટતા નથી મળી રહી? હજી મગજ સ્તબ્ધતામાંથી બહાર જ આવ્યું નથી. કલેક્ટિવ હ્યુમન બ્રેઇન હજી ખરેખર આ સ્થિતિને સમજી શક્યું હોય એવું લાગતું નથી. ફ્રીઝની અવસ્થા ક્યારે અને શા માટે આવે? આ સ્તબ્ધતાની અવસ્થા ક્યારે અને શા માટે આવે? જ્યારે પરંપરાગત પ્રતિક્રિયાઓ આપવાથી મુશ્કેલીમાંથી બહાર આવી શકાશે એવું ના હોય ત્યારે નવી પ્રતિક્રિયા વિચારવા માટે કે ડેવલપ કરવા માટે સમય માંગવા માટે થઈને બ્રેઇન એ સ્તબ્ધતાની ફ્રીઝની અવસ્થામાં આવે. એટલે સરવાળે હું જે કહેવા માંગુ છું એ છે કે ખરેખર ઇન્ડિવિજ્યુઅલી રીતે અને એક પ્રજાતિ તરીકે રીતે આપણે નવી પરંપરા, નવી શૈલી વિકસાવવાની સમયની માંગ છે એવું આ દેખાય. અને એ એટલા માટે કે સ્તબ્ધતા એ ત્યારે જ આવતી હોય છે, ફ્રીઝની અવસ્થા ત્યારે જ આવતી હોય છે. એટલે પરંપરાગત પ્રતિક્રિયાઓ સિવાય, પરંપરાગત જ્ઞાન સિવાય, પરંપરાગત કૌશલ્યો સિવાય કોઈ બાબત તરફ ધ્યાન આપવાનું સમય છે અને ધ્યાન આપવું એ સમયની માંગ છે. આ જુદી તરફ ધ્યાન આપવાના માનસિક અવસ્થામાંથી એક સમાચાર તરફ ધ્યાન ગયું. સમાચાર એવા હતા કે 2008માં યુએસમાં પહેલીવાર એવું બન્યું કે રૂરલ પોપ્યુલેશન કરતાં અર્બન પોપ્યુલેશન વધારે થયું.
એટલે 10,000 વર્ષનો ઇતિહાસ છે માણસ સમુદાયમાં રહેવા લાગ્યો એનો. આ 10,000 વર્ષમાં પહેલીવાર કોઈ એક સમુદાયમાં, યુએસ નામના કોઈ એક સમુદાયમાં એવી ઘટના બની છે કે જ્યાં રૂરલ એરિયા કરતાં અર્બન એરિયામાં રહેવાવાળા પોપ્યુલેશન વધારે હતું. અને એ જ પશ્ચિમનો મોડલ આમ ગણો તો આખા ગ્રહ પર છવાય છે. એટલે આજે નહીં તો કાલે આપણું પરિવર્તન જીવનશૈલીનું એ તરફ થશે. અને આવા તો સેંકડો પરિવર્તનો થયા છે. એ સમાચાર આમ 10,000 વર્ષમાં બનતી પહેલી ઘટના છે, પણ ધ્યાન ન ગયું. પણ એવું આપણા પરિવર્તનો ઘણીવાર માનવ પ્રજાતિએ કર્યા છે. પરિવર્તન એટલે કેટલી હદની આપણે પરિવર્તન કરી શકીએ છીએ એના એકાદો ડેટા હું તમને કહું, અને એ પરિવર્તનના કારણે આપણે કેટલી સફળ પ્રજાતિ છે એ તમને કહું. પરિવર્તનની આ આપણી ક્ષમતાના કારણે જ કદાચ આપણે આ ગ્રહ પર સૌથી સફળ પ્રજાતિ છીએ. સફળ પ્રજાતિ એટલે કેટલી સફળ પ્રજાતિ એનો તમને એક હું ડેટા આપું. આ ગ્રહ પર જેટલી માનવ વસ્તી છે એનો જો વજન કરી લેવામાં આવે બાયોમાસ, તો એ છે 30 કરોડ ટન. એની સામે આ ગ્રહ પર માણસે પોતાના ભલા માટે પાળેલા પશુઓ અથવા તો માનવ જાતને સમર્પિત થઈ ગયેલા હોય એવા પશુઓ, ઘોડો હોય, ગાય હોય, આવા પશુઓનો જો બાયોમાસ વજન કરવામાં આવે ટોટલ, તો એ છે 70 કરોડ ટન. એટલે માણસ અને એને સમર્પિત અથવા એને સહયોગી પશુઓ એટલા મળીને જ તે 100 કરોડ ટન બાયોમાસ થાય છે. એની સામે જેને આપણે વાઇલ્ડ લાઈફ કહીએ, સિંહ હોય, ઝીબ્રા હોય, જીરાફ હોય, જે પશુઓ આમ તો આખી સજીવ સૃષ્ટિ એકબીજા સાથે સંકળાયેલી છે એટલે કંઈક ને કંઈક ઉપયોગમાં હોય, પણ પ્રત્યક્ષ ઉપયોગમાં ન હોય એવા સજીવોનું વજન કેટલું છે જેને આપણે વાઇલ્ડ લાઈફ કહીએ છીએ, એ છે 10 કરોડ ટન. એટલે કે માણસ જાતે પોતાના સહયોગી હોય એવા અથવા પોતાને સમર્પિત હોય એવા સજીવો આ ગ્રહ પર જેટલા છે એને માત્ર 10મા ભાગમાં રહેવા દીધા છે. 400 કરોડ વર્ષ થયા પહેલો સજીવ આ ગ્રહ પર આવ્યો. એને 400 વર્ષમાં કોઈ એક પ્રજાતિ બાકીની બધી પ્રજાતિ પર પ્રભાવી હોય એવી આ પહેલી ઘટના છે. ટૂંકમાં હું કહેવા માંગુ છું એ કે ખરેખર આપણે આ ગ્રહ પર બહુ સફળ પ્રજાતિ છીએ. હવે આ સફળતાને આપણને સગવડતાએ મળવી જોઈએ. તો આ સફળતાનું આપણને શું મળ્યું છે? એક બીજો ડેટા હું તમને આપું છું. છેલ્લા 500 વર્ષના ઇતિહાસમાં આપણને આ સફળતાની શું સગવડતા મળી છે એનો એક આધાર મળે એવો ડેટા હું શેર કરું છું. છેલ્લા 500 વર્ષમાં હ્યુમન પોપ્યુલેશન હેઝ બીન ફોલ્ડેડ 14 ટાઈમ. એટલે કે માનવ વસ્તીને તમે 14 વાર ડબલ કરો એટલી વાર વધી છે. ડબલિંગ રેશિયો અત્યારે પેલો કેસનો આવે છે ને કોરોનામાં, એટલા દિવસે ડબલ થાય છે. એમ છેલ્લા 500 વર્ષમાં માનવ વસ્તી 14 વાર ડબલ થઈ. એની સામે માનવ જે વસ્તુઓ ભોગવે છે અથવા વસ્તુઓનું જે પ્રોડક્શન કરે છે, જેને આપણે જીડીપી પણ કહીએ છીએ નેશનલ વાઇઝ, એ જે પ્રોડક્શન છે એ 240 વાર ડબલ થયું છે. એટલે કે 14 વાર ડબલ થયેલી વસ્તીએ 240 વાર ડબલ થાય એટલું પ્રોડક્શન કરે છે. અને આ 14 વાર ડબલ થયેલી વસ્તી 115 વાર ડબલ થાય એટલી એનર્જી વાપરે છે આ ગ્રહ પરથી. છેલ્લા 500 વર્ષમાં એટલી વાર ડબલ થયું છે. એટલે આ આપણો રિવોર્ડ છે આ ગ્રહ પર સફળ પ્રજાતિ હોવાનો. સવાલ એ છે કે ખરેખર 14 વાર ડબલ થયેલી વસ્તી 240 વાર વધુ વસ્તુ વાપરીને કે 115 વાર વધારે એનર્જી વાપરીને એટલા ઘણું ખરેખર એણે આ ગ્રહ પર જીવવાનું સામર્થ્ય અને આ ગ્રહ પર જીવવાની સુખાકારીમાં વધારો કર્યો છે ખરા? એક બીજી રીતે જોવા જઈએ તો વિકસિત દેશોમાં એક વ્યક્તિ રોજની 2,60,000 કેલેરી એનર્જી વાપરે છે. એન્શિયન્ટ ટાઈમ કરતાં એટલે શિકાર યુગ કરતાં એ 60 ગણી વધારે એનર્જી વાપરે છે. સવાલ એ છે કે 60 ગણી વધારે એનર્જી વાપરવાથી કે 60 ગણી વધારે વસ્તુ વાપરવાથી 60 ગણો વધારે સુખી થયો છે ખરા? એ સુખની વ્યાખ્યામાં એક બહુ સરસ રિસર્ચ છે, યુવા નોવા હરારી નામ બહુ જાણીતું છે એમનું, કે શિકાર યુગમાં રોજના 3-3.5 કલાકથી વધારે એક વ્યક્તિને પોતાના જીવનને ટકાવવા માટે કામ કરવું પડતું નહોતું.
અને 3-3.5 કલાકના સંદર્ભમાં આજે જોવા જોઈએ તો રોજના ગમે એટલા કામ કરીએ તોય આપણને અસ્તિત્વનો પ્રશ્ન જાણે ટૂંકો જ ન થતો હોય એવું લાગે છે. તણાવની શરૂઆત ક્યારથી થઈ? સ્ટ્રેસ જેને કહીએ છીએ, રિસર્ચ એવું કહે છે કે તણાવની શરૂઆત ખેતી પછી થઈ. એ પહેલાં માણસ તણાવમાં નહોતો. એટલે જેમ જેમ પ્રગતિ થતી જાય એમ તણાવ વધતો જાય છે. એટલે ખરેખર આ બધી પ્રગતિ આપણી સુખાકારીમાં તો વધારો થતો નથી. હવે બીજો સવાલ એ લઈએ કે શું ખરેખર આ ગ્રહ પર આપણા જીવવાના સામર્થ્યને આ વિકાસ પોષે છે ખરા, એને વધારે છે ખરા? તો એમાંય વિચારવા જેવું છે. પહેલાં યુદ્ધોમાં લોકોનું ખૂબ મૃત્યુ થતું. હવે કદાચ એટલા બધા યુદ્ધો નથી થતા, એટલે બધા મૃત્યુ નથી થતા. વાર્ષિક આંકડો જે રિસર્ચ પ્રમાણે છે લગભગ દર વર્ષે થોડો ઘણો બદલાય, પણ એ લગભગ 1 લાખ લોકો યુદ્ધોમાં મરે છે. 5 લાખ લોકો ગુનાખોરીની હિંસામાં દર વર્ષે મરે છે વિશ્વમાં. એટલે બે હિંસામાં, એ વ્યક્તિગત ગુનાખોરી હોય કે યુદ્ધો હોય, બેનો આંકડો લગભગ 6 લાખથી વધારે નથી. એની સામે લગભગ દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરીને મરે છે. ખોરાકના અભાવે મરવાવાળા સંખ્યા પહેલા જમાનામાં ઘણી હતી. આજે કુપોષણને લઈને મરવાવાળી સંખ્યા કરતાં વધુ ખાવાના સંલગ્ન હોય એવા રોગોના કારણે મરતા લોકોની સંખ્યા વધારે છે. એટલે મૃત્યુના કારણો આપણે ઓછા કર્યા છે. 20મી સદીની શરૂઆતમાં એવરેજ આયુષ્ય 40 વર્ષનું હતું, એ આજે 70 વર્ષનું છે. એટલે એવરેજ આયુષ્ય આપણે ખૂબ વધાર્યું છે. પણ એની સામે સામૂહિક નિકંદન નીકળી શકે એવા મૃત્યુની સંભાવનાઓને પણ આપણે પેદા કરી દીધી છે. એટલે ખરેખર એક પ્રજાતિ તરીકે આ ગ્રહ પર આપણા જીવવાના સામર્થ્યને પણ આ વિકાસે પોષવું છે એવું નથી. સરવાળે હું કહેવા માંગુ છું કે આ આપણી પ્રગતિનો આખો દોર જે છે એને આ ગ્રહ પર આપણા જીવવાના સામર્થ્યને કે આ ગ્રહ પર આપણા જીવવાના સુખાકારીને વધારી છે એવું કહી શકાય એવું નથી. શું કામ આવું થયું? એટલી પ્રગતિ પછી કે એટલી સશક્તિકરણ પછી કે એટલા જ્ઞાન પછી પણ આપણે ખરેખર જીવનના પાયાના બાબતોથી કેમ જીવનની પાયાની બાબતોમાંથી કેમ આપણે નબળા પડી રહ્યા છીએ? ઉત્ક્રાંતિમાં એક વાક્ય છે કે યુઝ ઇટ ઓર લોઝ ઇટ. જેનો તમે ઉપયોગ નથી કરતા એ તમારી ગુમાવી દો છો. પહેલાં આપણે પૂંછડી હતી અને હવે નથી. જેમ જેમ આપણે બાહ્ય રીતે આવી શક્તિ મેળવી રહ્યા છીએ, એ ટેકનોલોજીની હોય કે પ્રકૃતિ પર વિજયની હોય, બાહ્ય રીતે અમુક શક્તિઓ મેળવી રહ્યા છે, એની સામે વ્યક્તિગત રીતે એક પ્રજાતિ તરીકે અમુક શક્તિ ગુમાવી પણ રહ્યા છે. એક પ્રજાતિ તરીકે આપણે રિસર્ચ એવું કહે છે કે આપણે સૂંઘવાની શક્તિ ગુમાવી રહ્યા છીએ. આપણી સૂંઘવાની ક્ષમતા હોય એ દર પેઢી ઓછી થતી જાય છે. સૂંઘવાની ક્ષમતા સ્થૂળ રીતે બાહ્ય છે, પણ જો ઊંડાણથી સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો માણસ ખરેખર સંવેદનાની શક્તિ ગુમાવી રહ્યો છે. હવે સંવેદનાઓની શક્તિ ગુમાવી એટલે શું એ સમજવા જેવું છે. ઉત્ક્રાંતિ જે છે ને એ સંવેદના સ્વરૂપે જીવોમાં જ્ઞાન સંગ્રહિત કરે છે. આ એવું વિજ્ઞાન છે જે આપણે ચૂકી જઈએ છીએ. ઉત્ક્રાંતિ સંવેદના સ્વરૂપે જ્ઞાન સજીવોમાં પાસ કરે છે પેઢી દર પેઢી. એ બૌદ્ધિક રીતે પાસ નથી કરતું. એક બાળક જન્મે તો એના માતા પિતાએ કે એના પૂર્વજોએ બોલેલી ભાષાનું કૌશલ્ય એનામાં નથી આવી જતું, એ બૌદ્ધિક છે, કોગ્નિટિવ છે. પણ આ ગ્રહ પર જેટલી પેઢીઓ જન્મી છે એ બધી પેઢીઓનું સંગ્રહિત જ્ઞાન કે જીવવા માટે કે જીવનની સુખાકારી માટે શું જરૂરી છે તો એ સંવેદના સ્વરૂપે દર પેઢીમાં પાસ થાય છે. આપણને ગુસ્સો આવે છે કે આપણને કંઈક સંકટ આવે તો આપણા રૂવાટા ઊભા થઈ જાય, કોઈ મુશ્કેલી આવે તો વાઘના નહોર બહાર આવી જાય. આ લાગણી સ્વરૂપે થાય છે, એ બૌદ્ધિક રીતે વિચારીને નથી થતું, એ સંવેદનાની પ્રતિક્રિયા છે. એટલે ઉત્ક્રાંતિએ વર્ષો સુધી પેઢી દર પેઢીના જ્ઞાનને સંવેદના સ્વરૂપે માણસના કે સજીવોમાં સંગ્રહી રાખ્યું છે. અને એ જ્ઞાન એટલે કયું જ્ઞાન છે કે લાખો પેઢી, આ કોરોના જેવી તો અનેક મહામારીઓ કે ગ્રહો ટકરાયા હોય કે બીજી હજારો મુશ્કેલી આવી હોય, એ મુશ્કેલીઓ પછી પણ ટકી ગઈ એ પેઢીના આપણે વંશજો છીએ, એ પ્રજાતિના આપણે વંશજો છીએ. એટલે સેંકડો, લાખો અને કરોડો જનરેશનનું સંગ્રહિત જ્ઞાન છે ને આપણી સંવેદના રૂપે આપણામાં સંગ્રહિત છે. તમે જ્યારે કોઈ એક પુસ્તક વાંચો ત્યારે એ લેખકનું જ્ઞાન તમે સાંભળો છો, પણ તમે જ્યારે તમારી સંવેદનાને સાંભળો ત્યારે લાખો પેઢીઓના જ્ઞાનને તમે સાંભળી રહ્યા છો, સમજી રહ્યા છો. અને
આ લાખો પેઢીનું જ્ઞાન જે છે એ સંવેદનાની શક્તિ ગુમાવીને આપણે ગુમાવી રહ્યા છીએ. એટલે આ સમય જે છે ને એ ખરેખર વ્યક્તિગત રીતે તે અને પ્રજાતિ તરીકે તે આપણી સંવેદનાઓને સાંભળવાનો સમય છે. અને ત્યાંથી જીવનનું જે માર્ગદર્શન આવશે ને એ માર્ગદર્શન અને આવી ઘણી બધી પરિસ્થિતિઓમાં આપણને જીવનના સાચા નિર્ણયો અને સાચી શૈલી ડેવલપ કરવામાં મદદ કરશે. એટલે એક વ્યક્તિ તરીકે પણ અને એક પ્રજાતિ તરીકે પણ અસ્તિત્વએ સંવેદનાના સ્વરૂપમાં જે જ્ઞાન આપણી અંદર ભર્યું છે એને સાંભળવાનો સમય છે. આ સંવેદનાને કોઈ અંતઃસ્ફૂર્ણા કે કોઈ અંતરાત્મા કે કોઈ ભીતરનો અવાજ કે કોઈ માહિલો કે કોઈ ભીતરનો ઈશ્વર કે કોઈ પોતાનો આત્મા કે આ અવાજને વ્યક્તિ તરીકે પણ અને પ્રજાતિ તરીકે પણ સાંભળવાનો આ સમય છે.